નમસ્કાર વીટીવી ગુજરાતી.com પર તમારું સ્વાગત છે અને હું છું આપનો દોસ્ત કરણ ચડોતરા. રાજકોટમાં હંમેશાથી અલગ જ થતું હોય છે. એ પછી અગ્નિકાંડ હોય કે પછી રાજકીય રીતે કોઈ પણ વાત હોય, રાજકોટમાં કંઈક અલગ થતું હોય છે. પરંતુ આજે જે થયું એ ચોંકાવનારું હતું. એક સમૂહ લગ્ન હતા, માધાવર ચોકડી પાસે સમૂહ લગ્ન હતા અને જ્યારે વર કન્યાઓ બધા જ આજે લગ્ન કરવા માટે જ્યારે લગ્ન મંડપે પહોંચે છે ત્યારે આયોજક જ ગાયબ હતા અને પછી પોલીસે એમનું જે છે એ લગ્ન કરાવ્યા. ઘણી બધી ચર્ચાઓ થઈ, પરંતુ આયોજક કોણ હતા, આની સાથે આવું શા માટે થયું, આ બધી ચર્ચા કરવા માટે અત્યારે આપણી સાથે જગદીશ મહેતા સર જોડાઈ ચુક્યા છે. જગદીશભાઈ, વીટીવી ગુજરાતી.com પર તમારું સ્વાગત છે. જી જી નમસ્કાર. જગદીશભાઈ, આમ જોવા જઈએ તો આ વિષય ઉપર તો ચર્ચા કરવી છે, પરંતુ હજી પેલો પ્રશ્ન એ પૂછીશ કે રાજકોટ હંમેશાથી બધા કરતા અલગ કેમ હોય છે આ બધી બાબતે? જો રાજકોટ સૌરાષ્ટ્રનો હબ છે એ તો છે, પણ અહીંયા શું છે, એક તો અહીંયા જમીન મકાનનો ધંધો છે, એટલે ગલ્લે તમારે બેહવું પડે એવું નથી. તમારી પાસે 5-10 વીઘા જમીન માની લો કે ક્યાંય રોડ કાંઠાની હોય તો રૂપિયા દુનિયાના તમને મળવાના, કારણ કે પેલા જે જમીન એકરના ભાવે કે વીઘાના ભાવે મળતી, હવે ફૂટના ભાવે મળવા માંડી. પેલી વાત તો ઈ. એટલે શું થાય છે કે બેઠી આવક જેવું છે. હવે જમીનમાં તો કોઈ ઉપાડીને લઈ જાય, તાળું મારવાની જરૂર નથી. ફેન્સિંગ કરીને એકાદા નાના કોઈ નેપાળી બેપાળીને રાખી મૂકો, એ તમારી જમીન હાચવે. એટલે એક એક કટકો વેચો તો તમારી પાસે દુનિયાના પૈસા આવે. પેલી વાત તો ઈ. ધંધો અહીંયા જમીન મકાનનો મોટે પાયે છે. આ જે ડીઝલ એન્જિન થી માંડીને વેફર થી માંડીને બીજા જે સ્પેરપાર્ટ કહેવાય છે બધું સમજ્યા આવે. મોટા પાયે ધંધો જમીન મકાનનો છે. એક વાત. બીજી વાત, આવું શું કામ થાય છે? મેં કીધું સૌરાષ્ટ્ર જેટલું આ હબ છે, એટલે મેટ્રોપોલિટન સિટી છે. મોબાઈલ જે છે એ દરેકની પાસે અણુબોમ્બની જેમ બધાની પાસે મોબાઈલ છે. હવે આકાંક્ષા ઓર વધી ગઈ. મોબાઈલને કારણે શું છે કે તમારી ને મારી હેસિયત જે હોય તે, પણ મોબાઈલમાં બધી જ વિગત આવે. લગ્ન કઈ રીતે થઈ શકે, એમાં ડિસ્કો કેવી રીતે કરાય, આયોજન કેમ કરાય, લાઈફસ્ટાઈલ જે છે બહુ હીરો સ્ટાઇલ જીવવું હોય તો કેટલા પૈસા જોઈએ, શું શું થઈ શકે, આ બધાની પાસે ટાઈમ ભરપૂર હોવાને કારણે, તમને કહું છું, જમીન મકાનનો ધંધો હોય એટલે એમાં તમારે સવારે જેમ હું ને તમે દુકાને વયા જાય કે ઓફિસે વયા જાય એવું કઈ જવાની જરૂર પડતી નથી. એ યુવાને હોય ને ફ્રી હોય, બાપાની ભગવાનની દયાથી જમીન હોય. હવે જમીન બધી મેં તમને કીધું ફૂટના ભાવે મંડી વેચાવવા, એટલે એક તો પૈસા તો છે. માણસ જવાન થાય, થોડો ઘણો અધકતરું ભણ્યો હોય, પાછો ભણતરે પૂરું નહીં, અધકતરું. એટલે કેને કે ભાઈ આ અર્ધ જ્ઞાની અને અધકતરું ભણ્યો, વઢકણી હોવે જેમ દીકરો જીણ્યો. એટલે એક તો આવું બધું અધકતરું જ્ઞાન હોય. એમાં મોબાઈલ તો બધા પાસે હોવાના જ, અને એ છેલ્લામાં છેલ્લા એપલ 16 જે કઈ શું કહેવાય એવું. એટલે બધાય જે છે આમાંથી મેળવી લે છે કે લાઈફસ્ટાઈલ દુનિયામાં કેવી હોઈ શકે. હવે એ કલ્પનાની જગત જે છે એને વાસ્તવિકતામાં પલટાવવા માટે છે ને એની પાસે શ્રમિક કે શ્રમ એ કઈ છે નહીં. એસિયત નથી, કૌશલ નથી, આવડત નથી, ધગસ નથી, મહેનત કરવાની ચેષ્ટા નથી, કાંઈ નથી. રાતોરાત તો સુખી કેમ થવું? એટલે પછી બુદ્ધિપૂર્વકના આવા ગતકડા, તમને કહું, તમે જે પ્રશ્ન પૂછો ને આવું રાજકોટમાં કેમ થાય છે, આવા ગતકડા પછી થાય છે રાતોરાત સુખી થઈ જવાની દ્રષ્ટિએ. એમાંનું આ છે એનવી ઇવેન્ટ ગ્રુપ. જુઓ, સમૂહ લગ્ન કરનારા સંસ્થાનું નામ છે એનવી ઇવેન્ટ ગ્રુપ. હવે હવે આપણે ઘણું બધું આમાં બોલવાનું મન થાય એવું છે, પણ બહુ પહેલા તમને પ્રેક્ટિકલ વાત કરું જે થયું છે. હવે ઈ ગ્રુપના લોકોએ કંકોત્રીમાં છપાયું 11 દીકરીના લગ્ન, 11. પણ ત્યાં આવી ગઈ 28 દીકરી. તમે વિચાર કરો, જાન આવી ગઈ 28, 28. એ શું છે તમને કહું, કેટલું બધું ષડયંત્ર ને કેવું ફરેબ હતું તમને કહું. આખે આખી કંકોત્રી તમે જે જુઓ સમૂહ લગ્નની, એમાં ક્યાંય કરતા ક્યાંય આયોજકે પોતાના નામ લખ્યા, જગદીશ મહેતા, પણ જગદીશ જયંતિલાલ મહેતા એમ નહીં. બરાબર. છોકરાઓના નામ છે, શું છે? ચંદ્રેશ છત્રોલા, દિલીપ ગોહિલ, મનીષ વિઠલપરા, હાર્દિક સિસાંગિયા અને દિલીપ વરસડા. ક્યાંય કોઈએ પોતાના બાપુજીનું નામ લખ્યું નથી. નંબર 1. પોતાની કોઈ પોસ્ટ કે ઓળખ થાય એવું નથી લખ્યું. આ બધા કોણ એ રામ જાણે. લખવું જોઈએ ને. પેલા શું હોય છે, સમૂહ લગ્ન છે મોટા ભાગે જ્ઞાતિઓ દ્વારા થતું હોય છે, જ્ઞાતિના સમાજના અગ્રણીઓ દ્વારા થતું હોય છે. જેમ કે હમણાં જામકંડોળામાં જયેશભાઈ રાદડિયાએ 511 દીકરીના લગ્ન કર્યા,
અને એ જાહો જલાલીથી કર્યા કે જે તમે ને હું અથવા તો અચ્છા લોકો પણ પોતાને ઘરે ન કરી શકે એવા ભવ્યાતિ ભવ્ય સમૂહ લગ્ન કર્યા. સમૂહ લગ્નનો કન્સેપ્ટ શું છે કે જે નીડેડ પર્સન છે, જરૂરિયાતમંદ લોકો છે અથવા તો આર્થિક રીતે નબળા છે, પણ એ દરેક બાપ હોતા હે અને દરેકને પોતાની દીકરી કલેજાના ટુકડા જેવી જ હોય. એને એમ હોય કે મારી દીકરીને હું જયારે વરાવું પરણાવું તો એ એવી રીતે વરાવું પરણાવું કે દુનિયામાં યાદદાસ્ત દરેક માવતરને એમ થાય કે પછી ભલે કદાચ મોત આવતું હોય તો ભલે આવે, પણ એક વખત દીકરીને તો હું વાસ્તે ગાસ્તે વરાવું. પણ હવે આ આર્થિક સંજોગોમાં એ સ્થિતિ સંભવ ન બને તો હવે આ પાટીદાર સમાજથી માંડીને તમામ સમાજ, કોળી સમાજ, પાટીદાર, રઘુવંશી, ક્ષત્રિય સમાજ, એમાં બધા સમૂહ લગ્નો થવા માંડ્યા. સમૂહ લગ્નમાં મજા શું છે કે દાતાઓ મળી રહે જોઈએ એટલા, અને એટલે દીકરીઓને કરિયાવર પણ તમે ગાડા ભરીને કે ખટારો ભરીને કે ટેમ્પો ભરીને આપી શકો. આ કેસ એટલે એવું થાય છે. એટલે સામાજિક લોકો શું કામ સમૂહ લગ્ન કરે છે? એમાં બે વસ્તુ છે. એક તો સમાજ ઉપર એનું પ્રભુત્વ જળવાઈ રહે. જુઓ, પહેલી વાત જે છે કે દીકરીઓના આશીષ મળે, કન્યાદાનનો અવસર તો તમારે 100 મહામૃત્યુંજય યજ્ઞ કરવા પછી જે પુણ્ય મળે, અને 100 યજ્ઞ તમે જે કરો એ યજ્ઞનું જે પુણ્ય મળે, 1008 વખત મહાકુંભના પ્રયાગમાં સંગમમાં નાવ અને જે પુણ્ય મળે એ પુણ્ય કન્યાદાન કરવાથી મળે. એને બદલે આ સેંકડોના કન્યાદાન તમે કરો એ કઈ જેવી તેવી વાત નથી. એટલે દાતાઓ જે છે એ ભરપૂર પૈસા આપતા હોય છે. એટલે જે અગ્રણીઓ જે છે શું વિચારે કે એક તો દાતાઓ પાસેથી પૈસા લઈ એની ચીજ વસ્તુ કરિયાવરની રાખી અને બેન દીકરીને પરણાવીએ, એટલે જે કોઈ ગરીબ લોકો હોય, આર્થિક રીતે નબળા હોય, એને એમ ન થાય કે મેં મારી દીકરી વિશે કઈ કરી ન શકો, એને પણ ગાડા ભરાય એટલો કરિયાવર આપી શકે. બધા એકબીજા મળે હળે અને ભવ્યાતિ ભવ્ય કાર્યક્રમ થાય. એમાં દિગંતો બધા આવે, રાજકીય માણસો આવે, સામાજિક નેતાઓ આવે, ધર્મગુરુઓ આવે, વિશેષ સામાજિક બીજા બધા મોટિવેશનલ સ્પીકર્સ આવે, વગેરે વગેરે. તો આમ એક પ્રસંગ યાદગાર, દરેક બાપને એવી ઈચ્છા હોય કે એની દીકરા દીકરીના લગ્ન જે થાય એ એની જિંદગીનું એક સ્વપ્ન હોય છે. જેમ પોતાના ઘર બનાવવાનું સ્વપ્ન હોય છે, એવું જ બીજું સ્વપ્ન હોય છે, ખાસ કરીને દીકરીને પરણાવવાનું. તો એટલે આ બધા નેતાઓ આવું કરે છે કે એમાં એક પંથ દો કાજ. આ મેં જે વાત કરી છે એ તો થઈ જ જાય, દાન ધર્મ તો થઈ જાય ને કન્યાદાનનું પુણ્ય મળે, એ ઠીક જ છે. બીજું, એ સમાજ ઉપર એક પ્રભાવ તમારો જળવાઈ રહે. એ સમાજને લાગે કે આપણા નેતા ફલાણાભાઈ છે એ જ બરાબર છે. એટલે એક તો બીજું વાત એ થઈ જાય. તો આવા કેસમાં અત્યાર સુધી સમૂહ લગ્ન અહીંયા સૌરાષ્ટ્ર ગુજરાતમાં બધે થાય છે અને બધા જ હેલ્ધી, કોઈ પ્રોબ્લેમ નહીં. પણ હવે રાજકોટમાં તમે કીધું એમાં એ અલગ કેમ થવા માંડ્યું? એમાંય કેટલાક લોકોએ આવું તૂથ અથવા તો આવું સ્કૂપ એ ગોતી કાઢ્યું કે આમ કરીને પૈસા કમાઈ શકાય. બોલો, એટલે એને સમૂહ લગ્નનું આયોજન કર્યું. તમે જોજો, બુદ્ધિપૂર્વક કહું છું, એકેય છોકરાએ પોતાની ઓળખ કે બાપુજીનું નામ લખ્યું નથી. નંબર 1 આયોજક તરીકે. નંબર 2, એ સંસ્થા રજિસ્ટર્ડ નથી. એનવી ઇવેન્ટ ગ્રુપ એ શું છે એ કોઈને ખબર નથી. ત્રીજું, જ્યાં સુધી સમૂહ લગ્નની આજની ઘડી આવી ત્યાં સુધી પ્રેસ રિલીઝ પણ કરવામાં આવી નથી. ક્યાંય મીડિયામાં નથી આવ્યું કે સમૂહ લગ્ન છે. નહીતર કોણ આમાં પબ્લિસિટી કોણ ન મેળવે? જો તમારો આશય દીકરીઓને સારી રીતે પરણાવવાની અને દહેજ એટલે કરિયાવર વગેરે આપવાની હોય અને તમારે પબ્લિસિટી મેળવવાની હોય તો મીડિયાનો ઉપયોગ તો કરે ને. એક પણ લીટી ક્યાંય મીડિયામાં આવવા દીધી નથી. તમે કલ્પના કરો. અને ચોથી વાત, સર્વજ્ઞાતીય સમૂહ લગ્ન કર્યા. એ એટલા માટે કે કોઈ એક જ્ઞાતિની વાત હોય તો ઈ જ્ઞાતિના લોકો તો પૂછે ને કે આયોજક કોણ છે. વાત તો નીકળવાની જ હોય ઓબ્વિયસલી. પણ સર્વ જ્ઞાતિનું લખે એટલે દરેક અસમંજસમાં રહીએ. દરેક શું વિચારે કે આપણે આ ભાઈને નથી ઓળખતા, ચંદ્રેશભાઈ છત્રોલા, દિલીપ ગોહેલ, મનીષ વિઠ્ઠલપરા, હાર્દિક સિસાંગિયા, દિલીપ વરસડા, તો કોઈ પૂછે, ધારો કે આમાંથી 2-3 પટેલ છે દાખલા તરીકે, સાંભળજો, તો પટેલના લોકો ભાઈ ચંદ્રેશ છત્રોલા કોણ? કે આપણે ખબર નહીં, કે કોઈક હશે. હવે ઈ એટલા માટે તહેકીકાત ન કરે કારણ કે એને એમ છે કે ભાઈ સર્વ જ્ઞાતિય છે એટલે શક્ય છે કે આપણે ન ઓળખતા હોય પણ બીજી જ્ઞાતિના ઓળખતા હશે. એમ તમે જુઓ, સર્વ જ્ઞાતિનું ગુજરાતી ઈ છે, રેસીપી ઈ છે કે દરેકને એમ લાગે કે બીજી સમાજના લોકો આને ઓળખતા હશે તો જ આવડું મોટું આયોજન કરે ને. આમાં તો કોઈને કલ્પના ન આવે કે આવી રીતે કઈ ફ્રોડ થતું હશે. એટલે દરેકે એકબીજાની એમ કે બીજા લોકો આને ઓળખતા છે એમ કરીને કોઈ એની ઓળખે ન પૂછી. સમજો,
હવે કંકોત્રીમાં એક બીજું પણ છે, કોઈનું ધ્યાન હવે જાય છે, કારણ કે મેં કીધું તેમ એને કઈ ગામમાં મીડિયા પબ્લિસિટી નથી મેળવી, એટલે કહું છું કંકોત્રીમાં નીચે લખ્યું છે નોંધ ખાસ કરીને, અને નોંધ શું લખી છે કે ગયા વર્ષનો કર્યાવર અમારે અમુક દીકરીઓને આપવાનો બાકી છે. સાંભળજો, ગયા વર્ષનો, એનો અર્થ એમ છે કે ગયા વર્ષે પણ સમૂહ લગ્ન આ પાર્ટીએ કર્યા હતા, એ તો નક્કી થયું, રાઈટ? હવે જુઓ નોંધ કેવી છે. જો આ કંકોત્રી અમને પેલા મળી હોત, ધારો કે મીડિયા સુધી પહોંચી હોત, તો કોઈકનું 100% ધ્યાન જાત, કારણ કે એમાં ગ્રામેટિકલ મિસ્ટેક પણ બહુ છે, એટલે સમજી શકાય કે આ લોકો બોગસ છે. ગ્રામેટિકલ મિસ્ટેક તો જવા દો, ખાલી રસવઈ દીર્ઘઈ નહીં, વાક્ય રચનામાં પણ બહુ ફેર છે, પણ એ જવા દો. એમાં લખ્યું છે, તમને આ નોંધ હું જે વાંચી રહું છું, એ નોંધ તમે જો એને કારણે ખબર પડી જાય કે આ સમથિંગ ઇઝ રોંગ. એમાં શું લખ્યું છે કે ગયા વર્ષનો કર્યાવર જે આપવાનો જે છે, કેટલીક દીકરીઓને બાકી છે, કારણ કે કર્યાવરના દાતાનું અવસાન થયું હતું. સાંભળજો, એટલે બાકી રહી ગયો તો ઈ કર્યાવર પણ અમે આ વખતે આપવાના છીએ. હવે તમે વિચાર કરો કે જે દાતાએ કર્યાવર આપવાની વાત ગયા વર્ષે કરી હોય, તો માની લ્યો કે એ ભાઈનું અવસાન થયું બે ઘડી, ઓકે, પણ પછી એના પરિવાર આખો થોડો ઓફ થઈ ગયો હોય. દાતા કોને કે? એ તો કે ને ભાઈ અમારા ધરોહર જે છે ઓફ થઈ ગયા, જુદી વાત છે, પણ અમે જયારે જીભ કતરી છે ને બેનું દીકરીને કર્યાવર દેવાની વાત છે, તો આ લ્યો અમારા તરફથી આ વસ્તુ લઈ જાઓ. બરાબર? બરાબર. એક વર્ષ સુધી તમે શું કામ આ ધ્યાન રાખ્યું? જો એક વર્ષ લગ્ન થયા ગયા વર્ષે, તો હાલો અવસાન થઈ ગયું હોય તો મહિનો દિવસ તમે એને કઈ ન કયો, 2 મહિના કઈ ન કયો, પછી દાતાનો પરિવાર તમે નામે નથી આપ્યું, દાતાનો પરિવાર કોણ? તમે જુઓ કંકોત્રીમાં લખ્યું નથી કોનું અવસાન થયું. બરાબર? અને હોય અવસાન તો પણ તમારે મહિના 2 મહિના પછી તો કઈક આની વ્યવસ્થા થાય ને, કારણ કે દીકરી તો પરણીને એના સાસરે વહી ગઈ. એક વર્ષ સુધી તમે શું કામ ન આપ્યો? એનો અર્થ એમ છે કે ગયા વખતે કોઈ પણ દાતા બાતા હશે નહીં, ઉલ્લુ બનાવ્યા હશે કોઈ પણ લોકોને આ ટોળકીએ. સમજો. અને શું આ વખતે ઓડિયન્સ ભેગું કરવા માટે તેને કહેવામાં આવ્યું હોય કે તમે આ વખતે આવજો, તમને બાકીનો જે કર્યાવર છે અમે તમને આપી દેશું. પેલી વાત. એનાથી પણ આગળ તમને કહું, આ વખતે પણ 208 જેટલી વસ્તુઓ આપવાની વાત કરવામાં આવી છે કર્યાવરની. 208. એમાં ફર્નિચર થી માંડીને ઇલેક્ટ્રિક આઇટમ્સ, પ્લાસ્ટિકની આઇટમ, કાચ, સ્ટીલ, કિચનના બધા કિચન વેસ્ટ, બધા સોનાની બુટી, સોનાનો દાણો, ચાંદીના હાકડા, ડાયમંડનો સેટ, કાંડા ઘડિયાળ કપલને. તમે વિચાર કરો આ શું હોય છે, બહુ જ સમજવા જેવું છે. આ મોટામાં મોટું ફ્રોડ છે, અને યુનિક ફ્રોડ છે. યુનિક એટલે કલ્પનાતીત. આ બધા જે 208 વસ્તુ જે છે એના માટે એને દાતાઓ એટલે કે મૂર્ઘા, દાતા નહીં મૂર્ઘા ગોતા હોય કે ભાઈ ડાયમંડ સેટ આપવાનો છે. હવે કોઈક દાતાને કે મારે ડાયમંડ સેટ આપવો છે, તો દાતાને શું કે કંકોત્રી વંચાવડાવે કે જુઓ વાંચો, ગયા વખતે અમારે દેવાના હતા આટલા લોકોને, પણ એના દાતા ઓફ થઈ ગયા હતા, એટલે આ વખતે એ લોકો પણ લેવા આવશે. એટલે અત્યારે સત્તાવાર રીતે 11 છે દીકરીઓના સમૂહ લગ્ન, પણ 11 અને ગયા વખતની જે હોય તે સંખ્યા નથી લખી. બરાબર? એમ કરીને જે તે દાતા પાસેથી ડબલ ત્રબલ પૈસા વસૂલ કર્યા હોય. તમે લખી રાખજો આ વાત. હું આટલા માટે કઉ છું કે કોઈ એમ કે ભાઈ કાંડા ઘડિયાળ છે તો 11 દીકરી છે ને 11 એના હસબન્ડ, એટલે કે કપલ ને ગણો તો 22 થાય ને. આણે કીધું હોય કે 22 નહીં, ગયા વખતે ધારો કે 30 કપલ હતા, તો 30 ને 20 એટલે 50 આપવી પડશે એમ. તો કોઈ વ્યક્તિ જેને કોઈ પાસે ટાઈમ નથી, દાતાઓ જે મોટા ભાગના શું કે પૈસા આપી દે. ભાઈ કામ કરો, તમે સારી વસ્તુ લઈને આપી દેજો અમારા નામ તરફથી, કેટલા પૈસા આપવાના થાય બોલો ને, તો કે ભાઈ સમથિંગ રકમ. હવે એ રકમ એને આપી દે. આ બધી જ વસ્તુ મેં તમને કીધું, ફર્નિચર, ઇલેક્ટ્રિક, પ્લાસ્ટિક, કાચ, સ્ટીલ, કિચન, સોનાની બુટી કે દાણો કે ચાંદીના સાંકળા, આ બધાના મૂર્ઘા ગોતા હોય. મૂર્ઘા, દાતા નહીં. ઓલા બિચારા તો નિર્દોષ હોય, એને એમ હોય કે ભાઈ કોઈ ગરીબ માણસની દીકરીને આપણે નિમિત્ત બનીએ, ભગવાને આપણને પૈસા આપ્યા છે તો એ તો બિચારા સારી રીતે, પણ આ પાપી લોકો એને મૂર્ઘા સમજ્યા, એમ કઉ છું. અને એ બધા પાસેથી મોટા ભાગની રકમ લીધી હોય, ડબલ ત્રબલ રકમ. સમજી લ્યો. એક તો ઈ રકમ ઉપરાંત દરેક પાસેથી 40-40, 50-50 હજાર રૂપિયો લીધો છે કપલ પાસેથી, કન્યા અને વરપક્ષ બે પાસેથી, કે 40-50 હજાર રૂપિયો લીધો. એવો કેટલાય માવતરોએ અહીંયા શિકાયત કરી છે. હવે તમે વિચાર કરો કે એના પૈસા તમે ગણો કેટલા થાય. એટલે સરવાળે તમને કહું તો આ 2-5 કરોડ રૂપિયાનું, 5-1 કરોડ રૂપિયાનું કૌભાંડ અત્યારે હોય એવું લાગે છે. 5-1 કરોડનું. અને એનાથી પણ આગળ કહું, આખું ફ્રોડ કેવું છે તમને કહું
કે અત્યારે મેયરને ત્યાં બોલાવ્યા હતા. રાજકોટના પ્રથમ નાગરિક એવા મેયરને અતિથિ વિશેષ તરીકે એને બોલાવ્યા હતા. મેયર સ્વયં ત્યાં ગયા ઘટના સ્થળે. પણ મેયરમાં થોડી ખામી કહેવાય સાહેબ. એ પ્રથમ નાગરિક છે, એના અમુક પ્રોટોકોલ્સ હોય છે. એણે કંકોત્રીમાં જયારે કોઈ એને નોતરું દેવા આવ્યા હોય ત્યારે એને કેવું જોઈએ કે આયોજક કોણ છે, કઈ વ્યવસ્થા છે, આનું કાંઈક તો એને મેળવવું જોઈએ ને. કોઈ તો માણસ ગમે એમ હું કાલ સવારે કંકોત્રી છપાવું કે મારે ત્યાં ડોનાલ્ડ ટ્રમ્પ આવવાના છે એટલે તમે અહીં આવી જાઓ, તો કોઈ આવી જાય? કોઈ પૂછે નહીં કે ભાઈ ડોનાલ્ડ ટ્રમ્પ ક્યાંથી તારી ત્યાં આવે? આ તો એવું થયું, હું કાર્ડ છપાવી લઉં બુદ્ધિપૂર્વક કે ભાઈ મારા ફલાણો કાર્યક્રમ છે અને ડોનાલ્ડ ટ્રમ્પ આવવાના છે, એટલે હું તમારે ગાંધીજીમાં તમે પૂછતાછ ન કરો. એ મેયરે પૂછવું ન જોઈએ કે ભાઈ આમાં તમારા આયોજક છે કોણ છે, કોકે વેરીફાઈ તો કરવું જોઈએ ને. એને સાચી બદલે વાત. મેયરને પણ આ બધું કૌભાંડ છે ખબર ક્યારે પડી? સ્વયં ત્યારે ધસી ગયા ત્યારે. આજે એ કાર્યક્રમના સ્થળે ગયા અતિથિ વિશેષને આશીર્વાદ દેવા, ત્યારે ખબર પડી કે આયોજકો ગાયબ છે અને બધું ફ્રોડ થઈ ગયું છે. હવે તમે કલ્પના કરો કેવડું મોટું ફ્રોડ. દરેક માવતરને ઈચ્છા હોય કે એની દીકરીના લગ્ન વાસ્તે ગાસ્તે કરીએ અને યાદગાર બની રહે. એને બદલે આ દુઃખદ યાદગાર બન્યું. લીલા તોરણે જાન પાછી ફરે નહીં, એટલે લેખા લગ્ન જે છે મિથ્યા થાય નહીં. વિધિના લેખની જેમ હોય છે, એટલે લગ્ન તો જેમ તેમ આટોપી લેવામાં આવ્યા. પોલીસ વાળાએ બુદ્ધિપૂર્વક ત્યાં વ્યવસ્થા ગોઠવી. પોલીસે ત્યાં આયોજક નહીં, પછી પોલીસ ગોઠવવી પડી માથાકૂટ ન થાય એટલે. અને જ્યાં ત્યાંથી ઉછી ઉધારા જેમ બ્રાહ્મણ હોય એને બોલાવવામાં આવ્યા. ચકલમ બકલમ કરીને બધાને વાસ્તે ગાસ્તે જે ગણો તે, પણ અત્યારે કમસે કમ લગ્ન તો જે છે એ જેમ તેમ કરીને આટોપવામાં આવ્યા. પણ આ કઈ જેવું તો ફ્રોડ કહેવાય સાહેબ. આ પૈસાનું ફ્રોડ તો સામાન્ય વાત, એ તો છે જ. એના કરતા પણ મોટું તમે અરમાનો સાથે ખિલવાડ કરી છે માવતરના. ઈ કઈ જેવું. અને એ સમૂહ લગ્નના નામે આયોજન. હવે કાલ સવારે લોકો સમૂહ લગ્ન કરનારા લોકો ઉપર પણ શંકાની નજરે જોવા મળશે. એટલે તમને કહું, આ જબરજસ્ત અને યુનિક કહી શકાય એવો કલ્પનાતીત ધડારૂપ એલર્ટ કરનારો આ ઘટનાક્રમ છે. આની ભયંકર સજા હોવી જોઈએ. અને કેવી આનો વરઘોડો જો ભાઈ હર્ષ સંઘવી એના બોયલા ઉપર જો ખરેખર ખરા ઉતરે તો આનાથી મોટી કોઈ અપરાધ ન હોય. બીજા બધા ખૂનામરકી વાળા અપરાધ તો ઠીક છે, એ અપરાધની શ્રેણી જુદી છે. આ છે સોશિયલ અપરાધ છે, સામાજિક. તમને જે છે લોકોએ ઝટકો આપ્યો છે. આનો વરઘોડો કાઢે છૂટકો. અને આની પ્રેસ કોન્ફરન્સ માવતરોને બોલાવવા જોઈએ. જે લોકોના દીકરા દીકરી યારે આવું છળ કપટ થયું છે, એ બધા દીકરીઓ તો સાસરે વહી ગઈ આજે માન લ્યો, પણ આવતીકાલે કયો કે 2 દી પછી કયો, એ બધા જ મા બાપને ભેગા કરવા જોઈએ અને એક પ્રેસ કોન્ફરન્સ બોલાવવી જોઈએ. અને જે લોકો આ છત્રાલય, જેના નામ મેં તમને વાંચ્યા આયોજક તરીકે જે લોકો છે, બરાબર, કે ચંદ્રેશ છત્રાલા અને દિલીપ ગોહિલ ને મનીષ વિઠ્ઠલપરા ને હાર્દિક સિસાંગિયા ને દિલીપ વરસડા જે છે, એ લોકો કોણ છે એની ઓળખ બિલકુલ બહાર પાડવી જોઈએ. કારણ કે આ જેવા તેવાનું કામ નથી. આની પાછળ બહુ મોટા ષડયંત્રકારો હોય શકે. આના સંભવ છે કે આના ફાધર કે એના ફેમિલીના લોકો જાહેર જીવનની મોટી હસ્તીઓ હોઈ શકે. કારણ કે આવો વિચાર પણ તમને મને નથી આવતો. એવો વિચાર એ લોકોને આવ્યો કે સમૂહ લગ્ન જેવું આયોજન કરી શકાય, બાકાયદા કંકોત્રી છપાવી શકાય, કેટરસને બોલાવવાનું, માંડવા નખાવાના, દાતાઓ ગોતવાના, કરિયાવરની વાત કરવાની, ગયા વખતે સમૂહ લગ્ન કર્યા હતા એનું ઉમેરવાનું, અને ઈ બાના હેઠળ આપણે 5-10 કરોડ રૂપિયાનો ખટખટાવી લેવા કે ખાઈ જવા. આ કઈ જેવી તેવી વાત છે? એનો અર્થ એમ છે કે એ લોકો આવી પદ્ધતિથી વાકેફ છે કે આવું થઈ શકે. એટલે કહું છું, પોલીસે હવે આમાંથી ધડો લઈ આ 5 જે આરોપી હોય, આ હોય કે આની પાછળ જે હોય તે, એને બિલકુલ પત્રકારો સમક્ષ બિલકુલ રજૂ કરવા જોઈએ તસવીર સાથે. અને એની ઓળખ જે છે એની ખાસ છતી કરવી જોઈએ કે ખરેખર કોણ છે. અને એનો વરઘોડો કાઢવો જોઈએ. તો જ આનો મેળ પડે, તો ભવિષ્યમાં થતું અટકે. અન્યથા જો ગોટો પિંડો વાળી દેવામાં આવશે, જે દરેક કિસ્સાઓમાં ગુજરાતમાં બને છે, એવા ગોટા પિંડા જો વાળી દેવામાં આવશે તો આવા ફ્રોડ ભવિષ્યમાં પણ થઈ શકે. એની સંભાવના નકારી શકાય નહીં. જી, તમે એમ કહો છો કે ગયા વર્ષે પણ આ જ પ્રકારનું થયું હતું, જેમાં જે કર્યાવર હતો એ અમુક લોકો નહોતો આપવામાં આવ્યો, પરંતુ સરકારનું ધ્યાન નહીં ગયું હોય ત્યારે. જો ત્યારે સરકારનું ધ્યાન ગયું હોત. હા, એમાં એવું છે મિત્ર, અત્યાર સુધી તો એવું હતું, સમૂહ લગ્ન જે છે ને, અમુક બાબતો એવી છે એમાં લગભગ આપણે શ્રદ્ધાના ભરોસે જ હાલ્યા જતા હોઈએ છીએ. જે લોકો પ્રજ્ઞા ચક્ષુ છે, જેને દ્રષ્ટિ નથી ને લાકડી લઈને જાય છે, રોડ ક્રોસ કરે છે, તમે જોજો કોઈ તપાસશે નહીં કે ખરેખર તમે આંધળા છો કે નહીં. આ માની જ લઈએ કે એ પ્રજ્ઞા ચક્ષુ જ હશે એટલે બધા મદદ જ કરે. તમે જુઓ, જે કોઈ હોય તે,
તમે રામ તેરી ગંગા મેલી ફિલ્મ જે છે ને, એ કોકને જેને ખબર હશે એને ખબર હશે, એમાં હિરોઈન જે છે ને એની સાથે આવું બને છે. એક વડીલ કાકાની ઉંમરનો વડીલ જે છે એ પ્રજ્ઞાચક્ષુઓ જે લાકડી લઈને, વ્હાઈટ અને લાલ કલરની લાકડી લઈને જતા હોય ને, એવી રીતે એ બજારમાં નીકળે છે ને રોડ ક્રોસ કરવા જાય છે. તો હિરોઈન જે છે એને એમ લાગે છે કે આ કાકા પ્રજ્ઞાચક્ષુ છે, ઉંમર લાયક છે, કાલ સવારે ક્યાંક કોક વાહનની અડફેટે આવી જાય એમ છે, એટલે દયા ભાવે એ હિરોઈને કીધું લાવો હું તમને રોડ ક્રોસ કરાવી દઉં. એ રોડ ક્રોસ કરાવતી વખતે કાકાએ એ દીકરી જે એટલે હિરોઈન જે છે મંદાકીની, એને બુદ્ધિપૂર્વક વાતોમાં એવી ઢાળી કે એને એમ થયું મંદાકીની એટલે કે હિરોઈનને કે કાકાને એના મુકામ સુધી પહોંચાડી દઉં, ખાલી રોડ નહીં, ભલે એ બિચારા જ્યાં રહેતા હોય ત્યાં. હવે આપણે મોડા ભેગું મોડું આપણે કહીએ ને દાન ધર્મ જેવી આપણી દયા કરુણા પ્રેમ એને એ ન્યા એ ક્યાં તમે કાકા ક્યાં રહ્યો છો, ફલાણે ઠેકાણે ફલાણે ઠેકાણે ફલાણે, એમ કરતા 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 અંતે રેડ લાઇટ વિસ્તારમાં એ લઈ જાય છે અને ન્યા એનો સોદો કરવાની વાત કરે છે. ત્યારે મંદાકીની ત્યાંથી છૂટી તો જાય હિરોઈન, પણ હિરોઈન એક ડાયલોગ બોલે છે જે અત્યારે અહીંયા લાગુ પડે છે. હિરોઈન ડાયલોગ શું બોલે છે કે ખેર તમે જે તમારી દાનત હોય તમે છતી કરી, ઓલા અંકલને કીધું કાકાને, પણ હવે એક કામ કરજો, તમે તમારી ભલે આ પાપ લીલા ચાલુ રાખવી મને વાંધો નથી, પણ આ સ્ટીક જે તમે લીધી ને, પ્રજ્ઞાચક્ષુ લોકો જે આ લાકડી રાખી છે એ લાકડી તમે હવે રાખોમાં, નહીં તો વરના લોગ અંધે પર ભી ભરોસા નહીં કરેંગે. લોકો હવે આંધળા લોકો ઉપર વિશ્વાસ નહીં કરે. એમ હવે જો સરકાર આ કોઈ પગલું નહીં ભરે, ગયા વખતે કર્યું હતું ને તમે કીધું સરકારનું ધ્યાન ન ગયું, અત્યાર સુધી આવા સામાજિક કાર્યોમાં સરકાર બહુ પડતી નથી. એ શું કરે, તમને મંજૂરી આપે, પ્લોટની મંજૂરી આપે, ત્યાં જરૂર પડે તો ફાયર બ્રિગેડની વાત કરે, જરૂર પડે તો પોલીસ સ્ટાફની જરૂર હોય તો એની વાત કરે, પાણી ઇત્યાદિની વાત કરે, મેડિકલની જરૂર હોય તો એવી. કારણ કે સરકાર શું કરે કે ભાઈ તમારું આયોજન છે કરો, કઈ મુશ્કેલી ન થાય એટલે સરકારી તંત્ર જે છે એ મદદરૂપ થવા માટે તમે અરજી કરો તો કરે, જે કઈ પેડ થતું. પણ સામાન્ય રીતે જાંચ તપાસ નથી કરતી કે આ ખરેખર આયોજકો સારા છે કે ખોટા, કારણ કે એના પ્રિવ્યુમાં આમ આવતું નથી. ફરિયાદ ન હોય તો કોઈનામાં શંકા કરો તો આપણી ત્યાં તો બે વસ્તુ છે ને, માની લો કે આ સરકારી તંત્ર ત્યાં જઈને જાંચ તપાસ કરે તો તમે જુઓ એ ગધેડો થાય છાપામાં કે ભાઈ અમે એક જયારે સારું કામ કરવા જઈ રહ્યા છીએ તો સરકાર અમને કહે છે તમારી સંસ્થા રજીસ્ટર નથી, તમારા લગ્ન નહીં થવા દઈએ, આમ તેમ, તો પાછું ઉલટું થાય ને. એટલે સરકાર સામાન્ય રીતે ન પડે. પણ આ પહેલી વખત એવું બન્યું કે હવે આના ઉપરથી ધડો લઈને સરકારે પણ નક્કી કરવું પડશે કે જે લોકો સમૂહ લગ્ન સમાજના નામે કાંઈ પણ કરતા હોય તો એને 10 ગણને ગાળીને વાત કરાવવી પડશે, નહીતર આવા ફ્રોડ બહુ થયા કરશે. એટલે હવે આને યુનિક, મેં કીધું ને આ કેસ બહુ બિલકુલ યુનિક છે, નહીતર આવું અનેકો વખત, જો કે હવે તો થશે નહીં, હવે તો સારા માણસોનું હશે તોય લોકો 10 વખત વિચાર કરશે. આજની આ ઘટના જયારે પ્રેસ આઉટ થશે ત્યારે લોકો બહુ જાગૃત. અત્યારે તો આખા રાજકોટની હાલત કેવી છે, સદમામાં છે, નિઃશબ્દ, એને ખબર નથી પડતી આવું જ થઈ શકે. એટલે અત્યારે તો માનસિક પરિસ્થિતિ લોકોની અકલ્પ્ય છે કે ગજબ કહેવાય, આ તો હદ થઈ ગયા, આ દુઃખ કોને ગાવું એમ. એટલે હવે ઈ સામાન્ય લોકોની હાલત છે, માવતરની હાલત છે, સાસરી પક્ષના અને કન્યા પક્ષ વર પક્ષ એની હાલત છે. પણ સરકારી તંત્ર જેટલા છે, મેયર થી માંડીને કમિશનર, પોલીસ કમિશનર, ડીજીપી, કલેક્ટર, છગન મગન જેટલા પણ હોય, એ બધાએ હવે એક નક્કી કરવું પડશે કે આ પ્રકારે સોશિયલ કામના નામે કોઈ ફ્રોડ કરે તો હવે એની પણ જાંચ તપાસ કરવી જોઈએ કે આ જે કોઈ આયોજક છે એ રજીસ્ટર સંસ્થા છે કે કેમ, ભૂતકાળમાં એને આવા આયોજન કર્યા એ કેવા પ્રકારના હતા, એના જે જવાબદાર લોકોના નામ લખવામાં આવ્યા છે આયોજકના, એ લોકો કોણ છે ને એની હસ્તી શું છે. અહીંયા રાજકોટમાં લોકમેળો થાય છે જન્માષ્ટમીનો, એનો પણ 15-20 લાખ રૂપિયાનો વીમો ઉતારવામાં આવે છે કે જેથી કરીને કઈ થાય નહીં. એમ તંત્ર હવે આવી કંકોત્રી લઈને કોઈ માણસ સમૂહ લગ્નની વાત કરે તો એને સરકારે હવે કેવું પડશે આયોજકને કે ભાઈ તમારી હેસિયત હું પેલા બતાવું, કારવાર આવું ફ્રોડ નહીં થાય એની શું ખાતરી. એટલે હું તમને કહું કે હવે આવું કરવાની જરૂર છે. અત્યાર સુધી તો નતા કરતા, પણ આના ઉપરથી ધડો લઈને તંત્રએ બિલકુલ આવી રીતે પોતાની જે છે સતેક ને સતર્ક એવી બુદ્ધિ વાપરવી પડશે, નહીતર આમાં કેટલાય બેન દીકરીઓના અરમાને ખતમ થઈ જશે અને માવતરો કેટલાય વ્યાજે પૈસા લઈને આવ્યા હોય એ બિચારા ડૂબી જશે. જી જગદીશભાઈ, છેલ્લો એક તમારો એક મેસેજ, જે લોકો હવે આગળના સમયમાં પોતાના દીકરા કે દીકરીના લગ્ન સમૂહ લગ્નમાં કરવાના છે એ લોકોને શું સલાહ આપશો? ના સાહેબ, જો સમૂહ લગ્ન તો એકચ્યુઅલી તો સારો ટ્રેન્ડ છે, મોટા ફિજૂલ ખર્ચા ન કરી અને સારા લોકો આમાં જોડાય તો પ્રેરણા મળે, નબળા લોકો જોડાય તો એનું હચવાઈ જાય.
સમૂહ લગ્ન ખરેખર કન્સેપ્ટ ખોટો નથી, સારો છે. હવે આયોજકો જે છે, હવે જ્યારે તમે કહો છો આના પરથી ધડો શું લેવો, બસ ધડો એટલો જ લેવો કે આયોજક જે હોય એને પૂછા કરવા વગર, એના વિશેની કુંડળી મેળવા વગર સમાજે આગળ નહીં વધવું જોઈએ. જેમ કે હમણાં મેં આપને કીધું તેમ જયેશ રાદડિયા આયોજક હોય તો પછી કઈ પૂછવાનો વારો આવતો જ નથી, તો આપણે સમજી શકાય એવી વાત છે, બરાબર. પણ હવે આમાં તમે જો VN ઇવેન્ટ ગ્રુપ, આવું તો નામ છે, VN ઇવેન્ટ ગ્રુપ, નથી એનું રજીસ્ટ્રેશન ક્યાંય, નથી એની કોઈ રજીસ્ટ્રેશન તારીખ, નથી એની કોઈ ઓફિસ, નથી એના કોઈ ભૂતકાળનો અનુભવ, નથી એમાં કોઈ જાહેર ચહેરો. તમે જુઓ આમાં કોઈ ચહેરો જાહેર નથી. તો જે હવે પછી લોકો આ ઘટના પછી કહું છું, 2-3-4 વસ્તુ લોકોએ ખાસ ધ્યાન રાખવું જોઈએ કે જે આયોજક સંસ્થા છે ઈ પેલા તો એનું તળું મેળવવાની જરૂર છે કે ઈ કોણ સંસ્થા છે, કેટલા વર્ષથી કાર્યરત છે, એને ભૂતકાળમાં આવા કોઈ કામ કર્યા છે કે કેમ કર્યા છે, તો કેવા કર્યા છે, એના સંસ્થા રજીસ્ટ્રેશન છે કે નહીં, રજીસ્ટ્રેશન થયા હોય તો એની ઓફિસીસ ક્યાં છે, ઓફિસ થયા હોય તો એમાં ઓફિસ બેરર કોણ છે, ઓફિસ બેરર કોણ છે, તો આયોજક કોણ છે, એમાં કોઈ જાણીતો ચહેરો છે કે નહીં. નથી, માની લો કે જાણીતો, જેમાં આ બધા મેં નામ કેલા કોઈ ભોજ્યોભાઈ ઓળખતું નથી, તો એની કુંડળી મેળવો કે આ ભાઈ કોણ છે, આ આયોજક છે ઈ, અને એ 5 જગ્યાએ તાળો મેળવીને પછી તમારા દીકરા દીકરાના લગ્ન માટેની ફી ભરો. પણ એમને કોક માણસ આમાં લખ્યું છે 208 જેટલી કરિયાવરની ચીજ આપવામાં આવશે, તો ઈ લાલચમાં ન રહેવું કે આપણી દીકરીને 208 કે 250 જેટલી કરિયાવરની ચીજો મળી જશે. પણ આવું બની શકે, ઈ તો યુનિક આમાં ખબર પડી ગઈ. એટલે હવેથી 200 આપે કે 500 આપે, જો દાતાઓ છે ને એ આ જગતમાં, આ સૌરાષ્ટ્ર તો સુરા, સંત સુરા અને દાતારની ધરતી છે. પૈસા તો દેનારા મળી જ રહેવાના. સારું કામ હોય તો કોઈ દિવસ ક્યાંય કઈ કામ અટકતું હોતું નથી. પણ આવું જે ફ્રોડ થાય, તો મેં તમને કીધું 4-5-6 વસ્તુ લોકોએ બિલકુલ નજરમાં રાખવાની જરૂર છે. આયોજક સંસ્થાની કુંડળી મેળવવાની, એ રજીસ્ટર્ડ સંસ્થા છે કે નહીં, એની ક્યાંય ઓફિસ છે કે નહીં, એના માણસોમાં કોઈ જાણીતો ચહેરો છે કે નહીં, ભૂતકાળમાં કાર્યક્રમ કર્યા છે તો કેવા કર્યા, અને એનો ઇતિહાસ ભૂગોળ શું છે, અત્યારે જે લોકો આયોજક કરવા હોય તો એના કોઈ બાહેંધરી આપે લેનારો છે કે નહીં, કે ભાઈ 50,000 રૂપિયા જગદીશભાઈ કીધા મને આપી દો, સમૂહ લગ્ન કરાવીશ, એ 50,000 જગદીશભાઈ કોણ, તો કઈક મેળવવું જોઈએ ને. આમ હવે થોડુંક સતર્ક રહેવાની જરૂર છે. પછી જો એ ફી કે ફોર્મ ભરે તો ભવિષ્યમાં છેતરાશે નહીં. જી સાચી વાત છે. તમે જે રીતની વાત કરી રહ્યા છો એનાથી ઘણા બધા લોકોને આનાથી ફાયદો થશે, પરંતુ તમે જે ગણિત સમજાવ્યું છે આજના જે માધ્યમથી, એ ખરેખર કેટલાય લોકોને ચોંકાવી દેશે, અને લગભગ મારા જેવા કેટલાય લોકો હશે કે જે આ ન્યૂઝ સાંભળીને ચોંકી ગયા હશે. જગદીશભાઈ, PTV ગુજરાતી.com સાથે જોડાવા ખૂબ ખૂબ આભાર. જી જી.